અમરેલીના ચાંદગઢમાં ટ્રેક્ટર પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ ગઈ છે. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. અમરેલીના ચાંદગઢ ગામે વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનાર સિંહણને વન વિભાગની ટીમે ઝડપી પાડી છે. વહેલી સવારે હુમલો કરનાર સિંહણ ચાંદગઢ ગામમાં ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લીલિયા વન વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી અને સિંહણને પકડવા માટે કામગીરી હાથ ધરી. શેત્રુંજી વન વિભાગની ટીમે કલાકોની જહેમત બાદ સિંહણને ટ્રેક્યુલાઇઝ કરી પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. સિંહણ પાંજરે પુરાતા ચાંદગઢ ગામના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ સિંહણને વધુ સારવાર અને નિરીક્ષણ માટે કાંકરેજ એનિમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. મારું નામ ભૂપતભાઈ રામભાઈ વરુ, ગામ ચાંદગઢ. અહીંયા સવારે વહેલી 6 વાગ્યે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એને 2 દી પહેલા એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો. 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી. અને પછી એ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયો તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા. હું અચાનક કેવી દઉં એ એમ કે છે કે અમારી જવાબદારી હોય, તમે વયા જાઓ. 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે. અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? ગામમાં કેટલીક જગ્યા આટા માર્યા હતા? ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી વી છે. એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકર ને સૂચ્યો તો હજી એને પકડી નથી. આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અચાનક કામગીરી એની હતી ક્યાં? વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી.